ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ તાજેતરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય છે. અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ સાહેબ શ્રી નાઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના એએસઆઈ રીતેશભાઈ મોહનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક હુસેન ફઝલ હુસેન નાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ચોર ઈસમ ચોરીનું હીરો હોન્ડા કંપનીનું 2 વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક લઈને ભેસ્તાન ચંડાલ ચોકડી પાસેથી ભીંડી બજાર તરફ આટાફેરા મારે છે. જે બાતમી આધારે ભીંડી બજાર પાસે રોડ પર વોચમાં બેસી આરોપી ફિરોઝ ઉર્ફે હરકતી સલીમ પિંજારી ઉંમર વર્ષ 28 રહેઠાણ ઘર નંબર 5657 બિલાલનગર ભીંડી બજાર ઉનપાટિયા ભેસ્તાન સુરત શહેર વતન ગામ અડાવદ થાના ચોપડા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર નાઓને પકડી તેની પાસે રહેલ એક હીરો હોન્ડા GJ05 FD 0960 નાઓ વિશે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેને જણાવેલ કે ભગવતી ભેસ્તાન ઇન્ડસ્ટ્રીયલ રોયલ હોન્ડા શોરૂમની સામે બજારમાંથી ગઈકાલ તારીખ 17/6/2024 રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાના અરસામાં સદર હીરો હોન્ડા કંપનીની 2 વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક ચોરી હોવાની કબૂલાત કરતા હોય, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જેથી સદર ગુનાના કામે આરોપીને પકડી પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ હીરો હોન્ડા કંપનીની 2 વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક જેનો રજિસ્ટર નંબર GJ05 FD 0906 જે રિકવર કરી વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.